ધોરણ 10 પાસ વ્યક્તિએ મોટા વેપારીઓને ચૂનો લગાવ્યો 90 લાખ રૂપિયાનો. શિપિંગ એજન્ટની ઓળખ આપીને છેતરપિંડી આચરતો હતો. ગુજરાત હોય કે પછી તેલંગાણા હોય, તેના સહિતના રાજ્યોમાં આ છેતરપિંડી આચરનાર શખ્સ સકંજામાં આવી ગયો છે અને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સાયબર ક્રાઇમ સેલના જવાનોની ગિરફ્તમાં રહેલો શાતિર ઠગ કૃણાલ ભોજક આ ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમે લોકોને વિવિધ પ્રકારે ચૂનો ચોપડતો હતો. ક્યારેક પંડિત તો ક્યારેક ઇમ્પોર્ટ એક્સપોર્ટના મોટા વેપારી બનીને સામાન્ય લોકોની સાથે જ મોટા વેપારીઓને પણ કૃણાલ ભોજકે શિકાર બનાવ્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. શિપિંગ એજન્ટ તરીકેની કૃણાલ ભોજકે વેપારીઓને ઓળખ આપી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં જાહેરાત થકી ઠગ લોકોને આકર્ષતો હતો. એક કાપડના વેપારીનો ફોન આવતા કૃણાલ ભોજકે ચીનથી કાપડ ઇમ્પોર્ટ કરતો હોવાનું જણાવીને છેતરપિંડીની જાળ પાથરી. જે બાદ કાપડની આયાત પેટી, ઇમ્પોર્ટ ડ્યુટી સહિતના ચાર્જના નામે પૈસા પડાવી લીધા. આ વેપારી પાસેથી આરોપીએ 29.43 લાખ રૂપિયા આરટીજીએસ કરાવીને ઠગાઈ આચરી. લાંબા સમય બાદ કાપડની ડિલિવરી ન મળતા વેપારીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો. છેવટે 2 મહિના સુધી ગલ્લા તલ્લા કર્યા બાદ વેપારીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. આ સમયગાળા દરમિયાન કાપડની ડિલિવરી ન મળતા વેપારીને છેતરપિંડીનો અહેસાસ થયો અને ભોગ બનનાર વેપારીએ 2 મહિના રાહ જોયા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને અમદાવાદથી શાતિર ઠગ કૃણાલ ભોજકની ધરપકડ કરી. આ ઠગની પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુજરાત સહિત અન્ય રાજ્યોના 6 વેપારીઓને એક જ મોડસ ઓપરેન્ડીથી શિકાર બનાવ્યાનો ખુલાસો થયો. કૃણાલ ભોજકે 90 લાખથી પણ વધારે રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું છે. શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને એસકેએફ એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 29,40,000 રૂપિયા પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ, અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું આરટીજીએસ દ્વારા. અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તું રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું. અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાણામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે એ કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં. સુરતના ફરિયાદી ઇન્સ્ટાગ્રામ પર આકર્ષક જાહેરાત જોઈને ઠગ સાથે ઓનલાઈન વાતચીત કરી. આ ઓનલાઈન ચેટ બાદ તેણે ચીનના એક સરનામે પોતાની ઓફિસ હોવાનું જણાવ્યું હતું. આ ઠગની જાળમાં ફસાયેલા વેપારીઓ 90 લાખથી વધુની રકમ ગુમાવી ચૂક્યા છે. આ પીડિત વેપારીઓએ સુરત પોલીસ કમિશનરનો સંપર્ક સાધ્યો. આ કેસમાં ડિજિટલ ડેટાના આધારે ગઠિયા કૃણાલ ભોજકને ઝડપીને તેની ગેંગમાં અન્ય કોઈ સાગરીત છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. તમે લોકો અગર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અગર કોઈને અગર ઓર્ડર આપો છો તો ખરેખર વેરીફાઈ કરવું જોઈએ કે જે માણસ છે એ સાચું બિઝનેસ કરે છે કે ફક્ત છેતરપિંડી કરવા માટે આવી જાહેરાત આપે છે. કેમ કે આ જે માણસ છે એમની જાહેરાતમાં ચાઇનાની ઓફિસનું પણ ઉલ્લેખ કર્યું હતું, પણ અગર તમે એ એડ્રેસ અગર તમે ગૂગલ પર નાખશો તો તમને ખબર પડી જશે ખરેખર એક રેસિડેન્શિયલ એરિયા છે અને કોઈ ઓફિશિયલ એડ્રેસ નથી ચાઇનામાં. તો એવી રીતે એમની એમઓ હતી. અને પછી આ ફરિયાદ સિવાય બીજા 2 ફરિયાદો પણ આ માણસ અગેન્સ્ટ નોંધાયેલ છે. એક છે થાને મેં ઇન મુંબઈ પોલીસ અને બીજો છે કામરેજમાં. જે કામરેજવાળી ફરિયાદ છે 2021ની છે અને એમાં જે કૃણાલ ભોજક જે આરોપી છે એને 138નો કેસ ઉપર કન્વર્ટ કરીને પછી જે ક્રિમિનલ કેસ હતું એ પૂરું કરી નાખ્યું છે. તો એ રીતની એની એમઓ હતી. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ઠગ કૃણાલ ભોજકે ગુજરાત અને તેલંગાણાના કેટલાક શહેરોમાં ઓફિસ શરૂ કરી હતી. આ વૈભવી સ્થળે ભાડે રાખેલી ઓફિસમાં મીટિંગ માટે બોલાવી વેપારીઓને પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપતો હતો.
10મા ધોરણ સુધી અભ્યાસ કરનારા ઠગબાજ કૃણાલ ભોજકે કેટલા વેપારીઓની સાથે છેતરપિંડી આચરી અને કેટલા રૂપિયા અત્યાર સુધીમાં પડાવ્યા તેની સ્ફોટક વિગતો આગામી પૂછપરછ દરમિયાન સામે આવશે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.